સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે। તે દરમિયાન વરાછા વિસ્તારમાં જાહેરમાં ઘાતક હથિયાર સાથે ફરતા એક 20 વર્ષના યુવકને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 25 સેન્ટીમીટર લાંબો ઘાતક રેમ્બો છરો મળી આવ્યો છે। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓડિશાના જગન્નાથપુરીની ભવ્યતા અને પરંપરાની ઝાંખી કરાવતી રથયાત્રાનું હવે ગુજરાતના આંગણે પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। ગાંધીનગર નજીક અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી અષાઢી ધોજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની પંચમ રથયાત્રાનો મંગળ પ્રારંભ થયો હતો। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગર ચર્ચાએ નીકળે ભક્તોને દર્શન આપ્યા હતા। રાજ્યમાં એક સાથે 4 વેધર સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા અષાઢી બીજના પવિત્ર અવસરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। છેલ્લા 24 કલાકમાં 118 તાલુકા અને આજે વહેલી સવારથી 31 તાલુકામાં મેઘમહેર શરૂ થઈ છે, જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને પાટણમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા શરૂ થતાં ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી 30મી જુલાઈના રોજ યોજાનારી પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન વેગવાન બનાવવામાં આવ્યું છે। આ ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સતીશ પટેલ જ્યારે પોતાના કાર્યકરો સાથે મતદારોને રીઝવવા માટે માંજલપુર વિધાનસભા પહોંચ્યા હતા, ત્યારે રહીશોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી, પરંતુ પૂર્વ સ્થાયી ચેરમેન અને ભાજપના ઉમેદવારે મતદારોને સાફ કહ્યું કે તેના માટે કોર્પોરેશન જવાબદાર નથી। અષાઢી બીજ નિમિત્તે રાજકોટ શહેરમાં જુદી જુદી રથયાત્રાઓ યોજાતી હોય છે, જેમાં નાના મહુવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જેમાં રાજવી માંધાતા સિંહના હસ્તે પહિંદ વિધિ કરાઈ હતી, જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડોક્ટર નેહલ શુક્લ અને ધારાસભ્ય રમેશ ટીલાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સવારે 8:30 વાગ્યે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। આજે અષાઢી બીજના પવિત્ર દિવસે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળ્યા છે। શહેરના મોટા રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા 14 કિલોમીટરના રૂટ પર પરિક્રમા કરશે અને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે। સમગ્ર શહેરમાં અષાઢી બીજની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાલનપુરમાં પણ 55મી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રીરામ સેવા સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આ ત્રણેય અલગ અલગ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે। પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પરંપરાગત રથયાત્રાનું આયોજન કરાયું છે। રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા વિધિ, પરંપરાગત પહિંદ વિધિ અને દિવ્ય મંગળા આરતી યોજાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જગન્નાથ ધામ દ્વારા અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સતત બીજું વર્ષ છે જ્યારે આ રથયાત્રા યોજાઈ રહી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળ્યા હતા। રથયાત્રાનો પ્રારંભ ગોકુલનગર રેલવે ફાટક પાસેથી થયો હતો। જગન્નાથ ધામ રામનગર ખેડતસિયા રોડ ખાતેથી ગુરુવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને પૂજન અર્ચન સાથે આરતી બાદ પહિંદ વિધિ સંપન્ન થઈ હતી। સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના અમરનાથ ઉપવાસનો આજે 19મો દિવસ છે। તેમની બગડતી તબિયતને લઈને દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે। અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારને વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે જબરજસ્તીથી ભોજન આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે।
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વહીવટીતંત્ર દ્વારા ઓનલાઈન હાજરી પ્રણાલીનો અત્યંત કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી સુરતમાં શિક્ષણના સ્તરને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ વધારાયો છે. જો કે આ નવી કડક સિસ્ટમના પ્રથમ મહિનામાં જ શિક્ષણ સમિતિ હરકતમાં આવી છે.